મહત્વપૂર્ણ સમાચાર અમરેલી લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલીપ સંઘાણીએ સીએમને પત્ર લખ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરવામાં આવી છે। લેટરકાંડની તપાસ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કરાવો તેવી માંગ ઉઠી છે। કેસ સાથે જોડાયેલા લોકોના નાર્કો ટેસ્ટ પણ કરાવવાની માંગ કરવામાં આવી છે। મુખ્યમંત્રીને દિલીપ સંઘાણીએ પત્ર લખીને આ માંગ પોતાની રજૂ કરી છે કે નાર્કો ટેસ્ટ પણ કરાવવો જોઈએ। નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ તપાસ થવી જોઈએ જેથી નિષ્પક્ષ તપાસ થાય। લેટરકાંડની તપાસ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કરાવો તેવી માંગ કરાઈ છે। નાર્કો ટેસ્ટ પણ કરાવવો જોઈએ જે પણ લોકોની સંડોવણી છે તેની, તો અન્ય વિગતો પણ ખુલશે। લેટરકાંડમાં જે પાટીદાર દીકરીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ સરઘસ કાઢવામાં આવ્યું હતું તે સમય દરમિયાનથી જ અનેક વિવાદનો વંટોળ ઊભો થયો છે। જો કે હવે દિલીપ સંઘાણીએ માંગ કરી છે કે આ અમરેલી લેટરકાંડમાં તપાસ થવી જોઈએ અને પણ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ જેથી સત્ય હકીકતો બહાર આવે। અમારી સાથે દિલીપ સંઘાણી પોતે જોડાઈ ગયા છે। દિલીપભાઈ, તમે સીએમને પત્ર લખ્યો છે, તમારી માંગ શું છે? મારી માંગ તો મારા પૂરતી છે। પોલીસે મનીષ વગાસિયાને મારીને મારું નામ છે કે કેમ આ પત્રમાં હું સંડોવાયેલો છું કે કેમ, મારા કહેવાથી કેમ અલગ અલગ જે રીતે એના ઉપર દબાણ કરીને માર્યો, હું આ પત્ર બાબતમાં કશું જ જાણતો નથી। હું ધોળાવીરા હતો, બહાર હતો। આ સમગ્ર પ્રકરણ બન્યું, બેનને પકડીને સરઘસ કાઢી ત્યાં સુધી ખબર નથી। હું જયારે ધોળાવીરાથી આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ બધું આવું બન્યું છે। ત્યારે પણ માનનીય મુખ્યમંત્રી મળીને સંગત જ કીધેલું કે આમાં તપાસ કરીને બેન દીકરીને ન થાય। સીએમ એ બાબતમાં પોઝિટિવ ખૂબ સારું કામ કર્યું કે બેન દીકરીને છોડવા માટે તરત નિર્ણય જે કરાયો। હવે જયારે મારી જાત ઉપર આવા આક્ષેપો આવતા હોય, પોલીસ દબાણ કરતી હોય, તો આવું કોણ કરી રહ્યું છે એ હકીકત બહાર આવવી જોઈએ જેથી કરીને આખા પત્રકાંડમાં કોણ સંડોવાયેલું છે, કોને કર્યું છે એ હકીકતો બહાર આવે। લાંબો સમય સુધી આ એટલા માટે ચાલે છે કે જે પોલીસ આમાં સંડોવાયેલી છે નાનાથી માંડીને ઉચ્ચ કક્ષા સુધી એ બધા હજી અમરેલીમાં જ બેઠા છે, ત્યાં જ બેઠા છે। અને એને નિગરાનીમાં તપાસ થાય તો તટસ્થ તપાસ ન થાય, પેલા તો જિલ્લા બહાર બધા જતા રહી અને તટસ્થ ન્યાયિક તપાસ થાય। એટલા માટે હાઈકોર્ટના નિવૃત્ત જજ અથવા ચાલુ જજ દ્વારા અને ઇન્કવાયરી થાય એવી મારી માંગણી છે। તો દિલીપભાઈ, તમે જે પત્ર લખ્યો છે તેમાં કઈ કઈ બાબતો સમાવવામાં આવી છે તે વિશે વિસ્તૃત તમે જાણકારી આપી શકો તો? પત્રમાં એટલું કે દિલીપભાઈના કહેવાથી પત્ર લખાણો છે, આવું પોલીસનું કેવું હતું અથવા તો એમ લીક કર્યું છે એ પોલીસનું કેવું હતું। તો હું આમાં ક્યાંય નથી બતાવવા માટે મેં મારી જાતને નાર્કોટિક સુધી કીધું ને આમાં જેટલા સંકળાયેલા છે એ પણ ખુલ્લે આમ સ્વેચ્છાએ કે અમે નાર્કોટિક કરાવીશું તો સત્યતા બહાર આવે। જો આવું નહીં કે તો કરાવનાર પોતે હશે ને ફરિયાદી પોતે હશે, આરોપી પોતે હશે। આવી દિશાઓ ઊભી થાય એ પણ જાહેર જીવન માટે હિતમાં નથી। એટલે આમાં દૂધનું દૂધ પાણીનું પાણી નીકળે એટલે સરકારે ઉચ્ચ કક્ષાની તપાસ કરાવવી જોઈએ। દિલીપભાઈ, પોલીસ જે દિશામાં તપાસ કરી રહી છે, કારણ કે તમે એવું કહી રહ્યા છો કે તમારા પર બી આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, ખોટા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, બીજી તરફ પાટીદાર દીકરી હતી તેની ઉપર પણ ખોટા આક્ષેપો મૂકવામાં આવ્યા અને તેને પણ ટોર્ચર કરાઈ। તો પોલીસ એટલે કોના ઇશારે કામ કરી રહી છે તેને લઈને તમને શંકા છે? મને કોઈ શંકા નથી। હકીકત પ્રેસ મીડિયા પણ જાણે છે, લોકો પણ જાણે છે પોલીસ કોના ઇશારે કામ કરી છે। તમને શું લાગે છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ નથી કરી રહી આ કેસમાં? દેશમાં તો નિષ્પક્ષ તપાસ નથી થઈ રહી। આભાર દિલીપભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે। દિલીપ સંઘાણી જેમણે કહ્યું કે મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા અને એટલે જ મેં માંગ કરી છે કે આ રીતે આરોપો મૂકવા, અન્ય કોઈને આ રીતે હેરાન પરેશાન કરવા તે યોગ્ય નથી અને સીએમ આમાં દરમિયાનગીરી કરે અને સાથે જ નિષ્પક્ષ તપાસ કરાવે। સંવાદદાતા રાજન ગઢિયા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન,
દિલીપભાઈનું કહેવું છે કે મારી પર ખોટા આક્ષેપો મૂકવામાં આવ્યા અને કોઈના ઈશારે આ જે તપાસ છે પોલીસની તે નિષ્પક્ષ રીતે નથી થઈ રહી. તમારી પાસે શું જાણકારી? બિલકુલ દીપા, આમ જોવા જઈએ તો આ લેટર કાંડ છે, હવે એ આ સમગ્ર મામલો દિવસે ને દિવસે વધુ ગંભીર બની જઈ રહ્યો છે. પ્રથમ વખત આ સમગ્ર ઘટનામાં લગભગ 1.5 મહિના બાદ પ્રથમ વખત દિલીપ સંઘાણી જેવા નેતા ઓફિશિયલી આ વિવાદમાં કૂદી પડ્યા છે અને તેમણે પોતાની જાતનો નાર્કો ટેસ્ટ કરાવવા માટેની તૈયારી બતાવી છે. કારણ કે જે રીતે મનીષ વઘાસિયા સહિતના આરોપીઓ જેલની બહાર આવ્યા અને ત્યારબાદ તેમણે જે નિવેદનો આપ્યા તે ખૂબ સ્ફોટક અને ચોંકાવનારા હતા. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા તેમને માર મારી દિલીપ સંઘાણી, નારણ કાછડિયા, અશ્વિન સાવલિયા, સુરેશ શેખવા, મુકેશ સંઘાણી સહિતના લોકોનો નામ આપવા માટે દબાણ કરી રહ્યા હતા. જો આ વાતમાં તથ્ય હોય તો ખૂબ ગંભીર બાબત છે, કારણ કે દિલીપ સંઘાણી, નારણ કાછડિયા, ભાવકુ ઉંદાડા ખૂબ મોટા નેતા છે અને તે આ સમગ્ર લેટર કાંડની પાછળ હોય તેવું કોઈને કોઈ લોકો સાબિત કરવા માંગે છે અને આ સમગ્ર ઘટનામાં દિલીપ સંઘાણી પોતે ન હોવાનું મુખ્યમંત્રીને અને પોતાની જાતનો નાર્કો ટેસ્ટ કરાવવા માટેની તૈયારી બતાવી છે. સાથે જ આ સમગ્ર જે ઘટના છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે હાઈકોર્ટના નિવૃત્ત અથવા સિટિંગ જજની એક કમિટી બનાવી અને સમગ્ર મામલાની તપાસ માટેની માંગ કરી છે. દીપા, રાજન, અમરેલી લેટર કાંડ દિવસે ને દિવસે વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે, કારણ કે જે લોકોની સંડોવણી નથી તેમને પણ ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. દિલીપ સંઘાણી પોતે કહી રહ્યા છે કે મારા ઉપર ખોટા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. એટલે આ કોના ઈશારે આ બધું ચાલી રહ્યું છે તે અહીં સૌથી મોટો સવાલ છે. બિલકુલ દીપા, આમ જોવા જઈએ તો દિલીપભાઈએ પણ હું સાંભળી રહ્યો હતો ને દિલીપભાઈએ પોતે પણ કહ્યું કે અમરેલીના લોકો જાણી રહ્યા છે કે આ સમગ્ર બાબત કોના ઈશારે ચાલી રહી છે. રાજન, હું આપને અટકાવવા માંગુ છું. અમારી સાથે યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે, ભાજપના નેતા. યજ્ઞેશભાઈ, આ અમરેલી લેટર કાંડની જે આ વાત છે, વિવાદ છે, તે વધુ ને વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને માંગ કરી છે નાર્કો ટેસ્ટની. ચોક્કસ દિલીપભાઈ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે, પૂર્વ ધારાસભ્ય છે, પૂર્વ સંસદ સભ્ય છે, પૂર્વ મંત્રી છે. અત્યારે તેઓ ગુજકો માસુલ અને ઇફકોમાં કાર્યરત પણ છે. અને દિલીપભાઈ સરકારને પોતે પોતાના વિચારો સરકારમાં ચોક્કસ રજૂ કરી શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે. અને જે પ્રમાણે આ મુદ્દાને ખોટી રીતે કોંગ્રેસના 2 કે 3 નેતાઓ ત્યાં અમરેલીના લોકલ ઉછાળતા હોય, એના માટે કોઈ તમે જુઓ તો કોંગ્રેસના પ્રમુખ પણ નિવેદન ના આપતા હોય, ભરતસિંહ સોલંકી ના આપતા હોય, અમિત ચાવડા ના આપતા હોય, જ્ઞાનીબેન ના આપતા હોય કે જિગ્નેશ મેવાણી, કોઈ પણ નેતાઓ, મોટા જગદીશ ઠાકોર, કોઈ પણ નેતાઓ નિવેદન ના આપતા હોય. માત્ર 3 નેતાઓ કોંગ્રેસના જે ત્યાં અમરેલીના છે એ જ આની ઉપર રાજકીય રોટલા શીખતા હોય. ત્યારે દિલીપભાઈ એની પેલી એસઆઈટીની રચના તો કરી છે, સિનિયર આઈપીએસ અધિકારીની તપાસ પણ કરી રહ્યા છે, કસૂરવારમાંથી અને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. છતાં પણ દિલીપભાઈની એવી માંગણી છે કે આને જો કોંગ્રેસ ખોટી રીતે ઉછાળે છે એના કરતા હજી પણ ન્યાયિક વધારે તપાસ થવી જોઈએ. એમના વિચારો રજૂ કરવાનો ચોક્કસ એમનો અધિકાર છે, એમને સરકારમાં રજૂ કર્યા છે અને સરકાર એમની વાતને ચોક્કસ ધ્યાને પણ લેશે. જી યજ્ઞેશભાઈ, એવા આરોપો મૂકવામાં આવી રહ્યા છે કે દિલીપ સંઘાણી, નારણ કાછડિયા, આવા મોટા નેતાઓ, સિનિયર નેતાઓ ભાજપના, તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને પોલીસ કોઈ વ્યક્તિના ઈશારે કામ કરી રહી છે. આ આરોપને આપ કેવી રીતે જુઓ છો? ના, ક્યારેય કોઈના ઈશારે પોલીસ કામ ન કરી શકે અને પોલીસે જે કામગીરી કરી રહી છે અને પોલીસે પણ સસ્પેન્ડ કર્યા છે. અને ગુજરાતના ન્યાયતંત્ર ઉપર ને ગુજરાતની પોલીસ પર ગુજરાતના તમામ નાગરિકોને ભરોસો છે. એટલે દિલીપભાઈએ પણ ક્યાંય એવી વાત નથી કરી. દિલીપભાઈએ તો એડિશનલ વાત કરી છે કે જે તપાસ થઈ રહી છે એની અંદર કદાચ મોટા સંડોવાયેલા હોય. યજ્ઞેશભાઈ, હું તમને એટલે વચ્ચે અટકાવી રહી છું, કારણ કે મેં જયારે વાત કરી તો તેમણે કહ્યું કે કોઈકના ઈશારે થઈ રહ્યું છે, તેઓ પોતે બોલ્યા છે. એમને જયારે વાત કરી છે કે કોઈના ઈશારે કે કોઈ મોટા માથાના ઈશારે થઈ રહ્યું હોય, બરોબર છે, તો એની અંદર કોંગ્રેસ પણ હોઈ શકે, ભારતીય જનતા પાર્ટી પણ હોઈ શકે. પરંતુ જે હોય એની ન્યાયિક તપાસ થવી જોઈએ એમની માંગણી કરી છે. અને એમને સ્પષ્ટ જણાવ્યું છે કે આ લેટરની સાથે કે આ લેટર કાંડ સાથે મારે કોઈ લેવા દેવા નથી. પરંતુ જે રીતે કોંગ્રેસ આ મુદ્દો ઉછાળી રહી છે એને મુદ્દો દેખરો અને ખોટી રીતે રહીને પર રાજકીય રોટલા શીખી રહ્યા છે કોંગ્રેસના 3 ગણ્યા ગાંઠ્યા નેતાઓ, બરોબર, એ જેમનું રાજકારણ પૂરું થઈ ગયું જેવા 3 નેતાઓ છે એ નેતાઓની પર રાજકીય રોટલા શીખી રહ્યા છે. તો એ ન થાય એના માટેની એમને માંગણી કરી છે. યજ્ઞેશભાઈ, એવું જરૂરી પણ નથી ને કે કોંગ્રેસના જ નેતાઓ હોય જેના ઈશારે પોલીસ કામ કરી રહી હોય? હું એ જ કહું છું, કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય, કોઈ પણ ના હોય કે બહારના બીજા કોઈ પક્ષના હોય, પણ એની ન્યાયિક તપાસની એમને માંગણી કરી છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે તેઓ ન્યાયિક તપાસની માંગણી કરી શકે, એમની રજૂઆત પણ કરી શકે છે, એમનો અધિકાર પણ છે. એટલે ભાજપમાં બધું
બરાબર છે એવું આપ માનો છો? ભારતીય જનતા પાર્ટીની અંદર બધું જ બરાબર ચાલે છે, પરંતુ એ કદાચ કોઈ એવું લાગતું હોય કે કોઈને કે કોઈ મોટા માટા રીતે થઈ રહ્યું હોય તેની તપાસ કરીને એનો નિર્ણય લાવવો જરૂરી છે નિરાકરણ. જી, એટલે દિલીપ સંઘાણી જેવા વરિષ્ઠ નેતા, મોટા નેતા ભાજપના, તેમને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે, સીએમ ને રજૂઆત કરવી પડી રહી છે, એ વસ્તુ ગળે નથી ઉતરી રહી. એમને પોતે સ્પષ્ટ જણાવ્યું છે કે આ લેટર કાંડને મારે કોઈ લેવા દેવા નથી, પરંતુ જે પ્રમાણે આ મુદ્દાઓ ઉછળી રહ્યા છે, કોંગ્રેસ આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવી રહી છે, કોંગ્રેસ અને આ 3 નેતાઓ આ મુદ્દા ઉપર પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે. આવી પરિસ્થિતિની અંદરથી બહાર આવવા માટે એમને આ ન્યાયિક તપાસની માંગ કરી છે. યજ્ઞેશભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. યજ્ઞેશ દવે, જેમનું કહેવું છે કે કોંગ્રેસના નેતાઓ આ મુદ્દો ઉછાળી રહ્યા છે અને ભાજપના નેતાઓને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. બીજી તરફ દિલીપ સંઘાણીએ પણ કહ્યું કે પોલીસ કોઈ વ્યક્તિના ઇશારે કામ કરી રહી છે, નિષ્પક્ષ તપાસ નથી કરી રહી. દિલીપ સંઘાણી પર પણ ખોટા આરોપો મૂકવામાં આવી રહ્યા છે અને તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.